ગુજરાતમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની શરૂઆત થશે। ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં આ શરૂઆત કરવામાં આવશે। પ્રવાસીઓની સુરક્ષા માટે અત્યાધુનિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે। પોલીસ કર્મચારીઓ માટે ખાસ યુનિફોર્મ અને લોગો રહેશે, ત્યારે ટુરિસ્ટ માટે સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ એપ વિકસાવવામાં આવશે। પ્રવાસન મુખ્ય સ્થળોએ હેલ્પ ડેસ્ક પણ ઊભા કરવામાં આવશે। આવતા દિવસોમાં એક પ્રવાસન સ્થળ સુરક્ષા અને સુવિધાનો આપતું એક નવું પ્રકારનું એક ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। એમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને ડાંગ જિલ્લાઓમાં ત્રણ જગ્યાઓ પર આપણે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, જેમાં જે ફરજ બજાવતા પોલીસના કર્મચારીઓ એક જુદા ડ્રેસ અંદાજમાં જોવા મળશે અને આ પોલીસ સ્ટેશન એ હેલ્પ ડેસ્ક તરીકે સહેલાણીઓને મદદ કરશે અને ખાસ કરીને જે સેવાઓ, જે સરકારી સેવાઓ આપવાની હોય છે, દાખલા તરીકે રેલવે ટિકિટ હોય, જ્યાં જો ટુરિસ્ટ જોવાની જગ્યાઓ છે અને ફોરેસ્ટ જે છે, જે પાર્ક્સ હોય અથવા જે કંઈ ઇમ્પોર્ટન્ટ મહત્વના સ્થળો હોય, એ ઇન્ફોર્મેશન આપતું એક એપ પોલીસ લોન્ચ કરવાની છે।